આજે હવે વાત કરીએ ઘણા સમયથી બિસ્માર બની ગયેલ રોડની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના હાઈવે 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધીનો એપ્રોચ રોડ ઘણા જ સમયથી બિસ્માર બની ગયો છે અને ઠેર ઠેર ગાબડા પડ્યા છે, તેમજ રોડ ઉપર આવેલ ગટરના ઢાંકણા પણ તૂટી ગયા છે. અહીં પસાર થતા વાહન ચાલકો અને શહેરીજનો ભારે મુશ્કેલી સહન કરી રહ્યાની ફરિયાદ ઉઠવા પામી છે. એપ્રોચ રોડ ઉપર ઠેર ઠેર ગાબડા પડ્યા છે. રોડ ઉપરથી વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે. એપ્રોચ રોડ ઉપર ગટરના ઢાંકણા પણ તૂટી ગયા છે. વાહન ચાલકોને પેટમાં દુખાવા પણ થાય છે. રોડનું કામ કેમ થતું નથી? આ રોડ ઉપરથી વહીવટી અધિકારીઓ પણ અવર જવર કરે છે. શું આ રોડનું કામ થશે? MTV ન્યૂઝ સાબરકાંઠા. નો હાર્દસમો વિસ્તાર એટલે એપ્રોચ રોડ 3 રસ્તાથી લઈ અને રેલવે સ્ટેશન સુધીનો ભરચક વિસ્તાર અને ભરચક વિસ્તારની અંદર જે રસ્તાની સમસ્યા છે એ છેલ્લા કેટલાય સમયથી છે. પ્રાંતિજના નાગરિકો, સ્કૂલે જતા બાળકો અને રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કે જેની અંદર પ્રાંતિજની જનતા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતા અવારનવાર આવતી હોય છે અને આ રસ્તાનો ઉપયોગ પણ કરતી હોય છે. આ રસ્તે ટ્રાફિકની સમસ્યા અને રસ્તાની બદ હાલત જોતા અવારનવાર ત્યાં ખાડા પડવાની સમસ્યા, વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય તો સાયકલ લઈ અથવા તો એમનું 2 વ્હીલર લઈ અને ખાડામાં પણ પડે છે. પાણીના કનેક્શનો પણ રસ્તા ઉપર આવેલા અને તે વારંવાર તૂટી જતા પાણીની સમસ્યા પણ તેની અંદર છે, જેના કારણે ઘણી બધી તકલીફ પ્રાંતિજની જનતાને પડી રહી છે. અને આ જોતા મને એવું લાગે છે કે તંત્રની આમાં ઘોર બેદરકારી છે અને સમય જતાં હજુ સુધી પણ આ સમસ્યાનું નિવારણ થયું નથી. તો મારી એવી નમ્ર અપીલ છે તંત્રને કે જેમ બને એમ જલ્દી આ રસ્તાનું યોગ્ય નિરાકરણ લાવે અને પ્રાંતિજની જનતા તેમજ આસપાસની જનતાને આનો સારો એવો લાભ મળે અને જેમ બને એમ આ સમસ્યાનું જલ્દી નિવારણ થાય એવું હું ઈચ્છું છું.